નમસ્કાર. આકાશવાણી સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાંચમા તબક્કાનું અંદાજિત મતદાન 60.48% નોંધાયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન થયું. હવે પછીના તબક્કાઓના મતદાન માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓના આક્રમક પ્રચાર. પીએમ મોદી બિહાર અને વારાણસી, જ્યારે એસપીના વડા અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ ઉત્તર પ્રદેશમાં સભા સંબોધશે. માયાવતીની પણ જાહેર સભા. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભીષણ ગરમીની ચેતવણી આપી. અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકવાદીઓ 14 દિવસના રિમાન્ડ પર. આજથી આઈપીએલનો પ્લેઓફ રાઉન્ડ શરૂ. પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. લોકસભાના પાંચમા તબક્કા માટે સોમવારે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી પંચે જાહેર કરેલા અત્યાર સુધીના આંકડાઓ અનુસાર સરેરાશ 60.48% મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ 76.5% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 54.33% મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું હતું, જ્યારે લદ્દાખમાં 69.62%, ઝારખંડમાં 63.9%, ઓડિશામાં 69.34%, ઉત્તર પ્રદેશમાં 57.79%, જમ્મુ કાશ્મીરમાં 58.17% મતદાન, જ્યારે બિહારમાં 54.85% મતદાન નોંધાયું હતું. 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 49 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 2, જ્યારે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકો માટે મતદાન થયું હતું. ઓડિશાની 35 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થયું, જેમાં અત્યાર સુધીમાં 69.34% મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 695 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી 4 જૂને હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વિવિધ પાર્ટીના રાજકીય દિગ્ગજો જેવા કે ભાજપના નેતા રાજનાથસિંહ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેએલ શર્મા, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, એલજેપીના ચિરાગ પાસવાન સહિતના નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. ચૂંટણી પંચે સરળ અને પારદર્શક મતદાન માટે તમામ પ્રકારના પગલાં લીધા હતા. અંદાજે 8,47,000 જેટલા ચૂંટણી કર્મચારીઓ વિવિધ રાજ્યોના 94,732 ચૂંટણી કેન્દ્રો પર તૈનાત કરાયા હતા. ગરમીને જોતા કેન્દ્રો પર શેડ, વ્હીલચેર, રેમ્પ, પાણી સહિતની વિવિધ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે બિહારમાં 2 જાહેર સભાઓ સંબોધશે. તેઓ મોતિહારીમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પૂર્વી ચંપારણ લોકસભા ક્ષેત્રમાં ગાંધી મેદાન ખાતે ચૂંટણી રેલી કરશે. શ્રી મોદી પ્રયાગરાજમાં જાહેર સભાને સંબોધશે. તેઓ સાંજે વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે માતૃશક્તિ સંમેલનને પણ સંબોધશે. અહીં તેઓ ગૃહિણીઓ, તબીબો, શિક્ષકો, વેપારીઓ, એડવોકેટ અને રમતવીરો સાથે વાતચીત કરશે. શ્રી મોદી આજે વારાણસીમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે ઉત્તર પ્રદેશમાં વધુ 2 જાહેર સભાઓ સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસી અને આઝમગઢમાં, સપાના પ્રમુખ અખિલેશ યાદવ આઝમગઢ અને ભદોહી જિલ્લામાં, ડિમ્પલ યાદવ આઝમગઢમાં અને બસપાના વડા માયાવતી જોનપુર જિલ્લામાં જાહેર સભાઓ સંબોધશે. ગઈકાલે મહારાષ્ટ્રમાં ઓછા મતદાનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઘણા મત વિસ્તારોમાંથી ધીમા મતદાનનો એક મુદ્દો ઉઠ્યો હતો, ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં, જ્યાં સોમવારે 5મા તબક્કામાં મતદાન થયું હતું. ત્યાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આ મામલે રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના ઉદ્ધવ જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ધીમા મતદાનનો આક્ષેપ કર્યો અને ભારતીય જનતા પાર્ટી પર ઓછા મતદાન માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આરોપોનો જવાબ આપતા મહારાષ્ટ્રના નાયબ પ્રમુખ મુખ્યમંત્રીએ કહ્યું કે મુંબઈમાં મતદાનની ધીમી ગતિ એટલે ચૂંટણી પંચને સૌથી પહેલા ફરિયાદ ભાજપે જ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે શિવસેનાના વડા 4 જૂન પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર નથી, માટે જ તેઓ આરોપો લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર કોઈપણ જાતિ કે ધાર્મિક પક્ષપાત વિના તમામ નાગરિકોના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 દાયકામાં શ્રી મોદીએ કરેલા વિકાસ કાર્યો અને વિકસિત ભારતનો ઉદ્દેશ્ય ભારત અને તેના નાગરિકો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. મુંબઈ મહાનગર પ્રદેશ ભાજપ શિવસેના ગઠબંધનનો ગઢ છે એમ જણાવતા શ્રી શિંદેએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે એનડીએ આ પ્રદેશની તમામ બેઠકો જીત હાંસલ કરશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હોસેન અમીર અબ્દોલાયનના મૃત્યુ પર ભારતે આજે 1 દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.
દેશભરમાં આજે જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય છે, તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. આજના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે ડોક્ટર સઈદ ઇબ્રાહિમ રઈસી અને હુસેન અમીર અબ્દોલાઈનના નિધન પર શોક વ્યક્ત કર્યો. આ અગાઉ ઈરાનના સર્વોચ્ચ વડા અયતોલ્લાહ અલી ખમેનીએ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબીરને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના નિધન પ્રસંગે 5 દિવસના રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ air_news_abd ને ફોલો કરી શકો છો. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધસારાના પગલે ઓફલાઈન નોંધણી 31મી મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગઈકાલે ચારધામ યાત્રા અંગે દહેરાદૂનમાં એક બેઠક દરમિયાન આ સૂચનાઓ આપી. સત્તાવાળાઓને ભક્તોના ધસારાને નિયંત્રિત કરવા માટે ટૂર ઓપરેટરો અને માર્ગદર્શિકા ઘડી કાઢવાનો નિર્દેશ પણ આપ્યો. આ દરમિયાન રાજ્યના ચારેય ધામોમાં યાત્રાળુઓની અવરજવર સરળતાથી ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં આશરે 7 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની દર્શન પણ કર્યા છે. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ મહિનાની 24 તારીખ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગરમીના મોજાથી લઈને ભીષણ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારતના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન અમરેલી, ભાવનગર, અમદાવાદ અને ડીસામાં 45 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ અને રાજકોટમાં 5 દિવસ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપેલા 4 આતંકવાદીઓને ગઈકાલે મોડી સાંજે ઘીંકાટા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટીએસે કોર્ટમાં રજૂ કરીને તેમની પૂછપરછ માટે આતંકવાદી સાથે સાંઠગાંઠ, ક્યાં ક્યાં હુમલો કરવાના હતા વગેરે કારણો રજૂ કર્યા હતા. આ તમામ મુદ્દાઓ રજૂ કરીને એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે કોર્ટે મંજૂર કર્યા. નોંધપાત્ર છે કે ગઈકાલે એટીએસે શ્રીલંકાથી આવેલા 4 આતંકવાદીઓને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા હતા. શ્રીલંકાથી આવેલા 4 આતંકવાદીઓને ફક્ત તમિલ ભાષા આવડતી હોવાના કારણે તમિલ દુભાષિયાની પણ મદદથી એટીએસે પૂછપરછ કરી હતી. આજથી આઈપીએલનો પ્લેઓફ રાઉન્ડ શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર મેચ આજે રાત્રે 7:30 કલાકે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમો લીગ તબક્કાના પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને તૃતીય ક્રમે છે. આજની મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશશે, જ્યારે હારનાર ટીમ બુધવારે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચની વિજેતા ટીમ સામે રમશે. વિશ્વ પેરા એથ્લેટિક્સ સ્પર્ધાના ચોથા દિવસે ભારતને પ્રથમ સુવર્ણચંદ્રક મળ્યો છે. મહિલાઓની 400 મીટર T20 કેટેગરીમાં ભારતીય ખેલાડી દીપ્તિ જીવનજીએ 55.7 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપ્તિ અમેરિકાની બ્રિયન્ના ક્લાર્કનો 55.12 સેકન્ડનો વિશ્વ રેકોર્ડ પણ તોડ્યો છે. તેમણે હિટસમાં એશિયન રેકોર્ડ તોડી ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. જ્યારે પુરુષોની F56 કેટેગરીમાં ડિસ્કસ થ્રોઅર યોગેશ કથુનિયાએ રજત ચંદ્રક જીત્યો છે. આ દરમિયાન ભારત 1 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 4 ચંદ્રક મેળવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે બપોરે 1 વાગે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કરશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર અખબારી યાદી મુજબ ધોરણ 12ના વિદ્યાર્થીઓ hsc.maharesults.org.in ની સત્તાવાર વેબસાઇટ પરથી તેમના પરિણામો ઓનલાઈન જોઈ શકશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 5મા તબક્કાનું અંદાજિત મતદાન 60.48% નોંધાયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન થયું. હવે પછીના તબક્કાઓના મતદાન માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓના આક્રમક પ્રચાર. પીએમ મોદી બિહાર અને વારાણસી, જ્યારે એસપીના વડા અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ ઉત્તર પ્રદેશમાં સભા સંબોધશે. માયાવતીની પણ જાહેર સભા.
હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભીષણ ગરમીની ચેતવણી આપી. અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકવાદીઓ 14 દિવસના રિમાન્ડ પર. આજથી આઈપીએલનો પ્લેઓફ રાઉન્ડ શરૂ. પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.